વાંદરો એવાયો થઈ ગયો. એ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોડો પંગલાંગ બેહીને ધાન ખાઈ જાય. એ ખેડૂત જોઈ ગયો પણ વાંદરો કામમાં આવે નહીં. એમાં એક દી મદારી નીકળ્યો. તો મદારી કે હરફ છે કે હમણાં જ દાદાને પકડ્યો. તો કે એ હરફના કેટલા દાણા થાય? તો કે અડધો મણ કે 1 મણ આપું પણ હરફ આ દોણી પૂરી દો. તો હરફને દોણી પૂરી દીધો. 1 મણ દાણા દીધા. ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા ભાંગવા માંડ્યો. વાંદરો તો આ કલ ભારી ગયો તો તે જાવા મારતો મારતો ઉપર ચડ્યો. ઘોડો પલંગ બેઠો, દોણી લીધી, ગાળીઓ ગળામાં નાખ્યો. મોરું છોડ્યું ને તો ટીવીના એરિયલ જેવો હરફ નીકળ્યો. પછી વાંદરાથી ભગાઈ નહીં, ઠેકડો મારે હરફે ભેગો આવે. વીજળી પડી હોય એમ થીર થઈ ગયો. વાંદરાને જમને 1.5 આંગળનો ફેર રહ્યો. હા, એમાં પાછળ કઈ ખખડાટ થયો. હરફે આમ જોયું ને તો વાંદરે ભોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યો પૂછડા સુધી અને દોણીનો ઘા કરીને હાલતો થયો. પછી વાંદરો જીવવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો ચેટીથી પાણાનો ઘા કરે. એમાંથી હું નીકળે છે પછી જાય. આનું નામ હાય છે ગાળિયા નાખ્યા કહેવાય. કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાળીઓ ભેગો જ આવે.